નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 11 ઓગસ્ટ છે મિત્રો, અને વાર છે આજે રવિવાર। તો આજે હવામાન કેવું રહી શકે છે, સાથે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો। ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ સૌથી વધારે વરસાદ આપણે 7 થી 8 વાગ્યાની વચ્ચે ક્યાં પડી શકે છે। તો વાત કરીએ મિત્રો વરસાદની, તો વરસાદ વહેલી સવારે નહીં પરંતુ આપણે 8 થી 9 વાગ્યા વચ્ચે આહવાની અંદર, સાથે વલસાડ, સુરત, વ્યારા, નવપુર, નંદબારની અંદર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો આપણે જે દડગોન છે, ત્યારબાદ રાજપીપળાની અંદર નાનો મોટો વરસાદ છૂટાછવાયો જોવા મળી શકે છે। બાકી કોઈ જગ્યાએ વરસાદની સંભાવના નથી। ત્યારબાદ મધ્યમાં વાત કરીએ તો દાહોદ, પટેલવાડ, રતનામ અને લોણાવાડા અને સાથે ગોધરાની અંદર જે આપણો પટ્ટો છે એમાં વરસાદ જોવા મળી શકે છે। સૌથી વધારે વરસાદની વાત કરીએ તો મિત્રો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે બંસવાડા અને સલુંબર છે એની અંદર સારો એવો વરસાદ અને ગુડ વરસાદની આપણે વાત કરી શકીએ છીએ કે સારો એવો વરસાદ ત્યાં જોવા મળી જશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો વરસાદને ક્યાં પડી શકે છે, તો સાથે સાથે પાલનપુર, ત્યારબાદ ખેડબ્રહ્મા, હિંમતનગર અને મહેસાણા સાથે ડુંગરપુરમાં જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં હવે વાત કરીએ તો કચ્છમાં વાત કરીએ તો ખાવડાની અંદર જેવો તેવો વરસાદની સંભાવના છે, સાથે માંડવીની અંદર પણ વરસાદ પડી શકે છે। બાકી કોઈ ખાસ વરસાદની સંભાવના નથી। હવે મિત્રો વાત કરીએ આપણે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની, તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક જામનગર છે, સાથે મોરબી છે, આ બંને વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। સાથે સાથે વરસાદની ખાસ કરીને જે સંભાવના છે છૂટાછવાયા એ જૂનાગઢ, ગોંડલની અંદર જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ અને ગોંડલની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ બીજા વિસ્તારોમાં ક્યાં ક્યાં વરસાદ જોવા મળી શકે છે, તો ખાસ કરીને વેરાવળ અને પોરબંદરમાં વરસાદની સંભાવના હાલ પૂરતી જોવા મળી રહી છે। હવે મિત્રો આપણે જોઈએ કે આપણે જે 10 થી 11 વાગ્યાનો જે સમયગાળો છે એમાં કઈ રીતની વરસાદની સંભાવના છે। તો 10 થી 11ની વચ્ચે વાત કરીએ તો સારો એવો વરસાદ જોવા મળી શકે છે। જેમાં વાત કરીએ તો જે સિસ્ટમ ઉપર અસર છે, જે તમે અહીં ગ્રીન પટ્ટામાં સેવમાં જોઈ રહ્યા છો, આ જે સેવ છે જેની અસરના કારણે આપણે વરસાદ જોવા મળી જશે। વાત કરીએ સૌપ્રથમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં કયા કયા સેન્ટરોમાં વરસાદ જોવા મળી શકે છે, તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર સમગ્રમાં વરસાદ છે, પણ છૂટાછવાયો વરસાદ છે, સાથે વેરાવળ, મહુવા, ઉના અને અલંગમાં વરસાદની સંભાવના છે। ત્યારબાદ વાત કરીએ તો દ્વારકા છે, સાથે પાનવડ છે, પોરબંદર છે, જામનગર છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, ચોટીલા છે, રાજકોટ છે, મોરબી છે, ખંભાત છે અને ભાવનગર છે, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। સાથે ઉડા અને વિરમગામમાં પણ વરસાદની સંભાવના છે। સાથે હવે મિત્રો વાત કરીએ આપણે કચ્છમાં, તો નલિયા, પાળેલી, માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડાની અંદર વરસાદની સંભાવના જોવા મળી રહી છે। મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતમાં, તો ઉત્તર ગુજરાતમાં આપણે એપ્રોક્સિમેટ વાત કરીએ તો બધી જગ્યાએ વરસાદની સંભાવના છે, અને જેની આપણે ટકાવારી આપીએ તો એપ્રોક્સિમેટ 80થી લઈને મિત્રો 90% એવા જે આપણે સ્થળો છે જ્યાં વરસાદ જોવા મળશે, પરંતુ જે વરસાદ છે એ એક્ઝેક્ટલી મિત્રો છૂટો છવાયો જોવા મળશે। કોઈ મોટો વરસાદ નહીં હોય પરંતુ છાંટા જેવો વરસાદ હશે। ત્યારબાદ વાત કરીએ મધ્ય ગુજરાતમાં, તો મધ્ય ગુજરાતને પણ આવરી લે છે, અને સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વ્યારાની, ભરૂચની, રાજપીપળા, નવપુર, નંદબારની અંદર જોવા મળી શકે છે। હવે મિત્રો બપોર પછીના સમયગાળામાં જોઈએ તો 3 વાગ્યા સુધીમાં વાત કરીએ તો 3 વાગ્યે પણ એક્ઝેક્ટલી એ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। બધી જગ્યાએ સારો એવો વરસાદની સંભાવના છે। ઉપરાંત મિત્રો વાત કરીએ જે સિસ્ટમોની, તો સિસ્ટમો પણ બે આવી જાય છે, જેમાં એક ભોપાલની અંદર છે, બીજી માનસૂનની અંદર જોવા મળી રહી છે। ઉપરાંત વાત કરીએ તો આ બંને જે સિસ્ટમો મિત્રો અહીં જે છે એ સિસ્ટમો જો સારી રીતે એમને જો જે પૂરતું જે બળ છે હવામાન મળી રહેશે તો આ સિસ્ટમો ગુજરાત ઉપર આવી શકવાની સંભાવના છે, પરંતુ ગુજરાત ઉપર આવે એની સંભાવના 0.0001% છે, એટલે કે ખાસ એવી સંભાવના નથી, પરંતુ તેની અસર જેવી તેવી જોવા મળી શકે છે। 3 વાગ્યા વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદની સંભાવના છે, અને ત્યારબાદ 6 વાગ્યા વાત કરીએ તો જે આપણું મધ્ય ગુજરાત છે, જેમાં અમદાવાદ, મહેસાણાનો જે આ પટ્ટો છે, આ પટ્ટામાં સારો એવો વરસાદ આપણને આજે બપોર પછીના 4 થી લઈને 8ના ગાળામાં જોવા મળી જશે। વાત કરીએ એન્ડ ઓફ ધ ડે, તો ફરી એકવાર અહીં અમદાવાદના જે વિસ્તારો છે ત્યાં જ વરસાદની સંભાવના છે, અને એન્ડ ઓફ ધ ડે પણ વરસાદની સંભાવના ઘટતી જાય છે। એટલે જેમ આપણે વાત કરીએ વરસાદની શરૂઆત તો 10 અથવા તો 9 વાગ્યા સુધી થાય છે, અને ત્યારબાદ ત્યાંથી લઈને 8 થી લઈને 9 વાગ્યા સુધી વરસાદની સંભાવના છે, ત્યારબાદ વરસાદ વિરામ લઈ લે છે। તો મિત્રો આ ત્યાંની અપડેટ્સ ઉપરાંત હવે મિત્રો જે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલો જે નકશો છે એ આપણે જોઈ લઈએ।
તો મિત્રો હવે હવામાન વિભાગ દ્વારા જે આપવામાં નકશો આવ્યો છે તેના દ્વારા વાત કરીએ તો જે આપણે અહીંનો જે વિસ્તાર બતાવી રહ્યો છું તમને એક્ઝેક્ટલી જે આપણે ગ્રીન કલરમાં જે શો થતો હશે આપણે એક્ઝેક્ટલી તમને કહી દઈએ જે ગ્રીન કલરમાં શો થાય છે એ જિલ્લાઓમાં અત્યારે જે વરસાદની સંભાવના છે 25% લઈને 50% સુધી જોવા મળશે એટલે કે આ જે વરસાદ છે છૂટો છવાયો હશે। હવે મિત્રો વાત કરીએ કે કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો કચ્છ છે, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવની અંદર વરસાદની સંભાવના છે અને આ બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ છે। ખાસ મિત્રો તમને કહું છું કે જે વરસાદ છે એ કોઈ ભારે વરસાદ નહીં હોય, છૂટો અને છવાયો વરસાદ જોવા મળશે, છાંટા સહિત વરસાદ જોવા મળી શકે છે એટલે કોઈ મોટો વરસાદની આશા ન રાખતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે જે બ્લુ કલરમાં જે તમને પટ્ટો દેખાતો જોવા મળી રહ્યો છે એ પટ્ટામાં પણ સારો એવો વરસાદ જોવા મળશે। વરસાદની વાત કરીએ તો આપણે એક્ઝેક્ટલી ડિસેન્ટ વરસાદ છે જેમાં બનાસકાંઠા, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ત્યારબાદ વાત કરીએ દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે દેવભૂમિ દ્વારકા, દાદરાનગર હવેલી, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના મિત્રો હાલ પૂરતી જોવા મળી રહી છે। ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જે નકશો આપવામાં આવ્યો છે એમાં આપણે 14 તારીખની વાત કરીએ તો 14 તારીખે પણ મિત્રો વરસાદની સંભાવનામાં આપણે જે ઘટાડો થાય છે અને 14 તારીખે જે વરસાદ છે એ આપણે બહુ જ ઓછો જોવા મળી જશે જેમાં સૌરાષ્ટ્ર અને જે કચ્છનો પટ્ટો છે એમાં 25% કે તેનાથી પણ ઓછો વરસાદની સંભાવના છે અને બાકીનો જે આપણે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતનો જે વરસાદ છે એમાં વાત કરીએ તો પણ ઘટાડો જોવા મળે છે અને એપ્રોક્સિમેટ 50% જેટલો વરસાદ ત્યાં પણ જોવા મળી શકે છે। એટલો મિત્રો હતો કે 50%। તો બસ મિત્રો અત્યારની તમામ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ।